આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું। ગુજરાતમાં 83.86% પરિણામ જાહેર થયું છે। રાજકોટ જિલ્લામાં 88.11% પરિણામ જાહેર થયું। ગત વર્ષે રાજકોટ જિલ્લાનું 87.19% પરિણામ હતું। 130 શાળાનું 100% પરિણામ આવ્યું, જ્યારે કે 3 શાળાનું 0%। રાજકોટની શાળાઓમાં વિદ્યાર્થીઓમાં પરિણામને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ધોરણ 10નું આજે પરિણામ આવ્યું છે ને અનેક વિદ્યાર્થીઓ પોતાની ઉજ્જવળ કારકિર્દી માટેના પગરમ માંડ્યા છે। આજના દિવસે જે પરિણામ આવ્યું છે, એક વિદ્યાર્થી મારી સાથે છે જેને 99.94 PR આવ્યા છે। તેની સાથે વાત કરીશું। શું કહેશો, કેટલી મહેનત કરતા હતા અને શું બનવા તમે માંગો છો? હું એન્જિનિયર બનવા માંગુ છું અને મેં 10મામાં પહેલેથી ને ધાર્યું હતું કે 99.99 PR લાવવા છે। એટલે મારી સ્કૂલના સિનિયર્સથી મને પ્રેરણા મળી, એટલે પછી મેં દિવસ રાત મહેનત કરી। મારી સ્કૂલનો અને મારા માતા પિતાના સપોર્ટથી આજે મને 99.94 PR આવ્યા છે। અને કઈ લાઈન એન્જિનિયર બનવા માંગો છો? કઈ રીતે આગળ વધવા માંગો છો? શું કહેશો? અત્યારે મારે એ ગ્રુપ રાખવું છે, JEE કરવું છે, જેથી હું IITમાં એડમિશન લઈ શકું। બસપણે તમારા દીકરાને આટલી સારા પરિણામ આવ્યું છે, તમે શું વ્યવસાય કરો છો? કઈ રીતે પુત્રને મદદ કરતા હતા તમે? મારે ઇલેક્ટ્રિક શોપ છે અને બાબુ સારી મહેનત કરતો એને એનું ફળ મળ્યું છે। ખુશ છો તમે? બહુ ખુશ છું। બેન, તમે શું કહેશો? પરિણામ આટલું સારું મળ્યું છે, ખુશ છો તમે? બહુ જ રાજી છું। ધાર્યું નહોતું એથી વધારે પરિણામ આવ્યું છે અને બહુ રાજી છું। દીકરાને એન્જિનિયર જોવા માંગો છો? ચોક્કસ દીકરાને એન્જિનિયર જોવા માંગુ છું। એટલે આજે અત્યારે આવ્યું છે રિઝલ્ટ, એન કરતાં આગળ જે રિઝલ્ટ ઊંચું આવે એવું ઈચ્છું છું। એટલે જે પરિવાર છે તે મહેનત કરી અને પોતાના પુત્રને જે ભણાવતો હોય છે અને તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે 99.94 PR છે તે આવ્યા છે ને એન્જિનિયર બનવા માંગે છે। બીજા વિદ્યાર્થીઓ છે તેને પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પડે તે પ્રકારે વિદ્યાર્થીઓ મહેનત કરી રહ્યા છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।